ભુજ નખત્રાણા રોડ પર ડાકડાઈ પાટિયા પાસે આજે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રકમાં બેઠેલા બે શખ્સોને ઈજા થવા પામી હતી। ખાસ કરીને આજે સવારે પ્રતાપસિંહ રાઠોડ ટ્રક નંબર GJ12AU 7889 અને રણછોડ નારાયણ ખાસા રહેવાસી ઝીકડી વચ્ચે અકસ્માત થતા આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને અસ્થિભંગ સહિતની ઈજાઓ થવા પામી હતી। આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભુજ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો। અકસ્માત આજે સવારના હું મિર્જાપર ડ્યુટી પર હતો। 108 એમ્બ્યુલન્સ આપણી ભુજ ટુ મિર્જાપર એક ઊભી રહે છે। સવારના 9:45 વાગે કેસ આવ્યો કે ડાકડાઈ ભુજથી 12 કિલોમીટર દૂર ડાકડાઈ આગળ બે ટ્રકનો એક્સિડન્ટ થયો છે। બે જણા અંદર ફસાઈ ગયા છે। 9:46 સવારના કેસ આવ્યો। એટ એ ટાઈમ અમે તૈયાર થઈ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ કરી જેમ બને એમ જલ્દી 10 વાગે ત્યાં પહોંચી ગયા। જોયું ત્યાં સ્થળ ઉપર જોયું તો બહુ એકદમ ટ્રાફિક ને ગાડીમાં માણસ ફસાયેલો હતો। અંદર ફસાયેલો એવી રીતે હતો કોઈ પણ જાતે નીકળે એવી શક્યતા નહોતી, પણ બહુ મહેનતે બીજી ટ્રકથી ટોચન કરી બે ટ્રક ભરેલો હતી। એ ટ્રકો એકબીજાને ખેંચી પાછળ ને કાઢી પતરા કાપી અને એ માણસને બચાવીને અત્યારે કચ્છ ટ્રોમા સેન્ટર ભુજ સ્થિત હોસ્પિટલમાં એડમિટ કરેલ છે। એનું જીવન અત્યારે જોખમમાં નથી, સારી પરિસ્થિતિમાં છે। એક્સિડન્ટ તો બહુ ગંભીર હતું। કિસ્મતવાળો કહેવાય કે ભાઈને પગ એવી રીતે ફસાઈ ગયા હતા। અડધો કલાક લાગ્યો અમને કાઢતા, મહેનત કરી અને કાઢી અને અત્યારે હોસ્પિટલમાં છે, એકદમ બરોબર છે। ત્યાંથી કાઢી એમ્બ્યુલન્સની અંદર સ્લેટિંગ કરી ઇન્જેક્શન આવી બોટલ લગાવી અને પ્રાથમિક સારવાર આપતા હોસ્પિટલમાં લઈ એમનો જીવ બચાવી લીધો।